જય જીનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? શક્તિસ કિચનના પહેલા એપિસોડમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમારી સામે લઈને આવી છું વેજીટેબલ દહીંવડાની રેસીપી. આમ તો તમે બધા તમારા ઘરે દહીંવડા બનાવતા જ હશો, પણ આજે હું તમારી સામે દાળ પલાળિયાની ઝંઝટ વગર અને ઝટપટ બની જતા વેજીટેબલ દહીંવડાની રેસીપી લઈને આવી છું. ઘણા બધા મમ્મીની એવી ફરિયાદ હોય છે કે એમના બાળકો અલગ અલગ જાતના વેજીટેબલ્સ નથી ખાતા. ફણસી, ગાજર, વટાણા, કેપ્સિકમ આ બધા વેજીટેબલ જો શાકમાં નાખ્યા હોય તો પણ નાના બાળકો કાઢી નાખે છે. તો આજે એ બધા વેજીટેબલનો ઉપયોગ કરીને હું તમારી સામે વેજીટેબલ દહીંવડા બનાવી રહી છું કે જે નાના છોકરાઓ અને મોટા બધાને ભાવશે. તો ચાલો બનાવીએ આપણે વેજીટેબલ દહીંવડા. વેજીટેબલ દહીંવડા બનાવવા માટે મેં અહીંયા બધા પ્રકારના વેજીટેબલને ઝીણા કટ કરી અને બાઉલમાં લઈ લીધા છે. જેમાં રેડ કેપ્સિકમ, ગ્રીન કેપ્સિકમ, કોબીજ, ફણસી, ગાજર, વટાણા આટલા પ્રકારના વેજીટેબલ લઈ લીધા છે. આ બધા જ વેજીટેબલને આપણે કુકરમાં બાફવા મૂકી દઈશું. આ બધા વેજીટેબલ્સમાં આપણે અડધી ચમચી મીઠું નાખી અને એને કુકરમાં 2 સીટી વગાડી લેશું. જ્યારે કોઈ પણ કઠોળ અને વેજીટેબલ તમે બાફવા મૂકો એમાં અડધી ચમચી મીઠું નાખો એટલે એના ન્યુટ્રિશન એમાં જળવાઈ રહેશે. બાફેલા વેજીટેબલ્સને મેં આ રીતે એક બાઉલમાં કાઢી લીધા છે. હવે એમાં આપણે બાફેલા બટેટાને આ રીતે ખમણીથી ખમણીને નાખશું. બાફેલા બટેટાને એમાં ખમણીને નાખવાથી જ્યારે આપણે વેજીટેબલ્સના ગોળા વાળીએ ત્યારે એનું બાઇન્ડિંગ આવે એના માટે આપણે નાખીએ છીએ. જો કોઈના ઘરમાં જૈન ખાતા હોય તો એ લોકો બટેટાના બદલે કાચા કેળાનો પણ ઉપયોગ કરી શકે છે. આ વેજીટેબલ્સમાં આપણે અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું. હવે આ તૈયાર કરેલા મિક્સરને આપણે હાથેથી એકદમ વ્યવસ્થિત હલાવી લેશું અને આને આપણે ગોળ ગોળ ગોળા વાળવાના છે. તૈયાર કરેલા મિક્સરમાંથી હવે આ રીતે આપણે એના ગોળા વાળીશું. એક બાઉલમાં આપણે પાણી ભરીશું. એમાં 1 ચમચી જેટલું આપણે મીઠું નાખશું. આ મીઠું પાણીમાં વ્યવસ્થિત રીતના આપણે હલાવી લેશું. ત્યારબાદ આપણે આ બ્રેડની સ્લાઇસને પાણીમાં બોળી અને એને 2 હાથેથી પાણી દબાવીને કાઢી લેવાનું છે. અને તૈયાર કરેલા વેજીટેબલના બોલને વચમાં મૂકી અને ગોળ લાડવા વાળતા હોય એ રીતે એને ગોળ પેક કરી લેવાનું છે. હવે આ રીતે બધા બોલ તૈયાર થઈ ગયા છે અને તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે. તો ચાલો હવે આપણે આને તળી લઈએ. હવે આપણે આ વડાને લો ટુ મીડિયમ ફ્લેમમાં તળી લેશું. આ રીતે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યારે આપણે એને કાઢી લેવાના છે. આ રીતે આપણા વડા તૈયાર થઈ ગયા છે. એને બાઉલમાં કાઢી લીધા છે. હવે એના ઉપર આપણે તૈયાર કરેલી ચટણીમાંથી પહેલા ખજૂર આમલીની ચટણી, ત્યારબાદ લસણની ચટણી, ત્યારબાદ ગ્રીન ચટણી, ત્યારબાદ તેના ઉપર આપણે ઠંડુ દહીં નાખશું. ત્યારબાદ એના ઉપર આપણે દાડમના દાણા, ડુંગળી ઝીણી સમારેલી,
શેકેલો જીરા પાવડર, અને કોથમરીથી ગાર્નિશ કરશું. આ રીતે આપણા વેજીટેબલ દહીંવડા ગાર્નિશિંગ સાથે તૈયાર છે. જો કોઈને દહીંવડા દહીં સાથે અથવા ચટણી સાથે ન જોતા હોય તો એ કેચઅપ સાથે પણ આ રીતે ડ્રાય વડા પણ ખાઈ શકે છે. આપણા ઘરે જ્યારે કોઈ ગેસ્ટ આવે અને આપણે દાળ પલાળવાની ભૂલી ગયા હોય તો આ રીતે બધા વેજીટેબલ્સ અને બ્રેડના આ રીતે દહીંવડા બનાવી શકાય. જો તમને આજની મારી વેજીટેબલ દહીંવડાની રેસીપી ગમી હોય તો વિડીયો લાઇક કરી કોમેન્ટ સેક્શનમાં તમારા રિવ્યૂ જણાવજો અને આવી જ યુનિક રેસીપી માટે શક્તિસ કિચનને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.